ટ્રેનમાં મુસાફર મહિલાઓના પર્સ તફડાવતી મહિલા ગેંગ ગોધરા રેલવે પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી અને પોલીસે આ ગેંગ પાસેથી 1.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। રેલવે ટ્રેનમાં મુસાફરી કરતી મુસાફર મહિલાઓના બગલ થેલામાંથી પર્સની ચોરી કરતી 4 સભ્યોની મહિલા ગેંગ ગોધરા રેલવે પોલીસના સકંજામાં આવી ગઈ હતી। દાહોદ જિલ્લાના વરમખેડા ગામની સક્રિય મહિલા ચોર ટોળકીએ દહેરાદૂનથી મુંબઈ તરફ જતી દહેરાદૂન એક્સપ્રેસ ટ્રેનમાં ચોરીને અંજામ આપ્યો હતો। દહેરાદૂન એક્સના जनरल कोच में मुसाफरी करती दीप्तिबेन जोशी मेघनगर थी वडोदरा तरफ जई रही थी, जे दरमियान पोताना बाळकने कुदरती हाजत माटे ट्रेन में टॉयलेट में लई जता समये महिला गैंगनी 4 सभ्योए कोच में भीड़नो लाभ उठावी मुसाफरी महिलाना बगल में लटकावेल थेलामांथी चित्तपूर्वक उठावी लीधो हतो। करણા મુકેલ પર્સની ચોરી થયાનું મહિલા મુસાફરને ધ્યાન પર આવતા મુસાફર મહિલાએ ગોધરા રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જેના આધારે રેલવે પોલીસે સક્રિયતા બતાવી અંગત બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ મહિલા ગેંગને ઝડપી પાડી હતી અને તેઓની પાસેથી ચોરી કરેલ રૂપિયા 1.19 લાખ સોનાના દાગીના કબજે કર્યા હતા। ઉલ્લેખનીય છે કે હોળી ધૂળેટીના પર્વ દરમિયાન રેલવે ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ જોવા પ્રમાણમાં મળતી હોય છે, જેમાં ખાસ કરીને જનરલ કોચમાં ભીડ વધારે હોય છે, જે ભીડનો લાભ ઉઠાવી સક્રિય ગેંગ સિદ્ધપૂર્વક ચોરીને અંજામ આપતી હોય છે। દાહોદથી દેહરાદૂનના પાછળના જનરલ ડબ્બામાં ચડેલી અને મુસાફરી કરતી આવતી હતી ત્યારે ડેરોલ અને ચાંપાનેરને વચ્ચે એક ફરિયાદી બેન પોતાના પુત્રને બાથરૂમ કરવા માટે લઈ જતી હતી। તે વખતે તેના ખભા ઉપર એક લેડીઝ પર્સ લટકાવેલું હતું, જે તે વખતે ડબ્બાની અંદર બહુ ભીડભાડ હતી અને તે ભીડભાડનો લાભ લઈ આ કામે પકડાયેલ આરોપણ બાઈઓ એ ચેન ખોલી અંદરથી દાગીનાનું નાનું પર્સ કાઢી લીધેલ। જે મળી આવેલ એ તમામ મુદ્દા જે ચોરીમાં ગયેલ તે તમામ મુદ્દામાલ મળી આવેલ છે, પણ વજનમાં ઓછો થાય છે, 44 ગ્રામ જેવો થાય છે અને એની સોની પાસે ટચ અને સર્ટી લેતા એનો રકમ 1,19,800 થાય છે। આ ગેંગ દાહોદ બાજુને વરમખેડા ગામની છે। જે 4 મહિલાઓ પકડાયેલ છે તે મહિલાઓની સઘન પૂછપરછ દરમિયાન હજી પણ વણશોધાયેલ ગુનાઓની ઉકેલ આવે તેવી શક્યતા છે। હની ભગત, S9 ન્યૂઝ, ગોધરા।